સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમીના આધારે ઉમિયા મંદિર પાછળ આવેલ પંચશીલ નગરના મકાનમાં દરોડા પાડ્યા હતા. આ રેડમાં પોલીસ ખુદ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે સ્ટરલાઇન વોટરમાં ડ્રગ્સ મિક્સ કરીને સિરિંજનો વેપલો કરવામાં આવી રહ્યો હોવાનું બહાર આવ્યું હતું. તેમજ જમીલ ઉર્ફે જંગલી, કે જે ડ્રગ્સ પેડલર છે, તેના બંને હાથ પર હજારો ઇન્જેક્શનોના નિશાન મળી આવ્યા હતા. પોલીસ પૂછપરછ દરમિયાન તેણે ખુલાસો કર્યો હતો કે તે વર્ષોથી ડ્રગ્સનું સેવન કરી રહ્યો છે અને પોતાના શરીરમાં ઇન્સ્યુલિન સિરિંજ મારફતે એમડી ડ્રગ્સના ઇન્જેક્શન ઘુસાડતો હતો. પોલીસે 35 જેટલી સિરિંજ કબજે કરીને 12.540 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે જમીલ ખાન ઉર્ફે જમીલ જંગલી આમિર ખાન, તૌસીફ જહાંગીર પટેલ અને રેહાન રહેમાન ખાનની ધરપકડ કરી હતી અને આરોપીઓ પાસેથી 4 મોબાઈલ, પ્રવાહી ભરેલ પ્લાસ્ટિક 11 બોટલ, સિરિંજ સહિત 2.61 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ડ્રગ્સની ડિલિવરી કરતા ભાઠે વિસ્તારના સદ્દામ અને મીઠી ખાડીના દાનિશ ખજૂરને વોન્ટેડ જાહેર કર્યા હતા. વધુમાં પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓની ટ્વિશા નામની મહિલા ડ્રગ્સ ડિલિવરી કરતી હતી. એ જગ્યા ઉપરથી 3 ઇસમો મળી આવ્યા છે, જેમાં જમીલ ઉર્ફે જમીલ જંગલી, આમિર ખાન, તૌફીક પટેલ અને રેહાન ઉર્ફે રેહાન ખાન. આ 3 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. આમની પાસેથી 13 ગ્રામ જેટલું ડ્રગ્સનું એમડીનું આ લોકો સેવન કરતા હતા. એ ડ્રગ્સ એમડી મળી આવ્યું છે. આમની પાસેથી 3 થી 4 ફોન મળી આવ્યા છે. સ્ટરલાઇટ વોટર પણ આ ઇન્જેક્શન જે આપતા હતા એમાં એ સ્ટરલાઇટ વોટરનો ઉપયોગ કરતા હતા, એ મળી આવ્યું છે. સિરિંજ મળી આવી છે, જે ઇન્જેક્શન દેવા માટે એ લોકો જે સિરિંજ હતી એ પણ અલગ અલગ મળી આવી છે. અને આમની વધુ પૂછપરછ ચાલુ છે કે ક્યાંથી લાવ્યા હતા, કોને આપવાના હતા,